હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. કેમ છો? મજામાં? મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ પીએન જંક્શન કઈ રીતે બને, પીએન જંક્શન ડાયોડ એની ચર્ચા કરેલી છે. એટલે હવે એનું બાયસિંગ કઈ રીતે થાય એ આપણે વાત કરેલી. એટલે બાયસિંગ મતલબ કે પીએન જંક્શન એક્ટિવ કઈ રીતે થાય એક યાદ કરી લઈએ. પીએન જંક્શન ડાયોડ છે એનો સંકેત પરિપથનો સિમ્બોલ છે એ આ રીતે છે. નાનો ત્રિકોણ એક લીટી, એમાં પેલી સાઈડ છે એને પી ટાઈપ કહેવાય, લીટો છે એને એન ટાઈપ કહેવાય. હવે એનું બાયસિંગ જે છે એ આપણે જોઈ લઈએ. માનો કે આપણે આ પીએન જંક્શન બનાવી દીધું. આ બાજુ પી ટાઈપ છે, આ બાજુ એન ટાઈપ છે. આપણને ખબર છે જંક્શન જે ફોર્મ થાય છે એમાં અહીંયા ધનભાર વધારાનો ખુલશે, આ બાજુ ઋણભાર છે એ ખુલશે. હજુ આપણે એક સ્તર બતાવી. આ રીતનું આપણું પીએન જંક્શન બનેલું છે. એમાં વચ્ચેનો જે વિસ્તાર છે જ્યાં પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયર છે એ ખાલી થઈ ગયા છે એને આપણે શું કીધું છે? ડેપ્લેશન સ્તર. કોઈ ચોક્કસ અશુદ્ધિ માટે આપણી પાસે આ ડાયોડ છે. આપણે એવી પણ વાત કરેલી છે અગાઉ કે અશુદ્ધિનું પ્રમાણ વધવાથી ડેપ્લેશન સ્તર ઝડપથી રચાય, જેથી કરીને વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે એ ખૂબ જ ઝડપથી ડેવલપ થઈ જાય, જેના કારણે સ્તર છે એની જાડાઈ અશુદ્ધિનું પ્રમાણ વધવાથી ઓછી રહે. ઓકે, હવે આનું બાયસિંગ કઈ રીતે થાય? બે રીતે આપણે જોડાણ. આપણે સૈદ્ધાંતિક આકૃતિ જ સમજશું. સૈદ્ધાંતિક આકૃતિ એટલે શું? માનો કે આપણું આ જે પી ટાઈપ છે એને હું સપોઝ બેટરીનો ધન છેડો આપું, એન ટાઈપ છે એને એક બેટરીનો ઋણ છેડો આપું. 20 વોલ્ટની સપોઝ બેટરી છે, ધન અને ઋણ આ ટાઈપનું જે જોડાણ છે. હવે આમાં તમે ઓપ્શન મૂકી શકો, લાઈક આ જે છે બેટરી એને તમારે કાપવી હોય તો એક ચલ અવરોધ આપણે મૂકી શકીએ, અને એ ચલ અવરોધ સાથે રિઓસ્ટેટની રચના કરી અને તમે વોલ્ટેજ વધઘટ કરી શકો. એઝ વેલ એકાદી કી તમે મૂકી દો આમાં સ્વિચ ઓન ઓફ કરવા માટે. એટલે આ પરિપથ થયો આપણો. ઓકે, પી ટાઈપને ધન છેડા સાથે અને એન ટાઈપને ઋણ છેડા સાથે જો જોડવામાં આવે તો આ જોડાણનો પ્રકાર છે એને ફોરવર્ડ બાયસ કહેવાય. હવે એની ખાસિયત છે એ આપણે કન્સેપ્ચ્યુઅલી ધ્યાનમાં રાખવાની છે. ફ્રેન્ડ્સ, આમાં જે પ્રશ્નો પૂછાય છે એમાં કન્સેપ્ટ જે છે એ મહત્વના છે, કારણ કે સૂત્રો તો બહુ એટલા બધા છે નહીં આપણી પાસે. તો કન્સેપ્ટની દ્રષ્ટિએ અંદર શું બનશે એ આપણે જોઈએ. દેખાય છે આકૃતિમાં કે અંદર જે બેરિયર બન્યું એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. તમારી બેટરી જે છે એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. હવે લાસ્ટ લેક્ચર આપણે યાદ કરી તો ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન જે પી વિભાગ તરફ થતું હતું એ બંધ થઈ ગયું હતું. શેના કારણે? વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને પરમિટ કરતું નહોતું. હવે શું થાય? તમે જો આ બંને વિદ્યુત ક્ષેત્રો છે એ વિરુદ્ધ દિશામાં આવે છે. આપણા દ્વારા અપાયેલું વિદ્યુત ક્ષેત્ર અને અંદર રચાયેલું વિદ્યુત ક્ષેત્ર. તો ડેપ્લેશન સ્તર ની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે નેટ ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર કેટલું થવાનું? E માઇનસ EB, મતલબ કે ઘટશે. બેરિયર પોટેન્શિયલ છે એને આપણે BB નામ પાડ્યું હતું, એક બાજુ સાઈડમાં રાખી દઈએ. હવે જે વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટી ગયું છે, એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન જે છે એના ચાન્સ છે પહેલી બાજુ જવાનો. એટલે ઇલેક્ટ્રોન જે અહીંયા મુક્ત અવસ્થાના પડ્યા છે એ હોલની અસર હેઠળ પ્લસ
અપાયેલી બેટરીના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ્યારે આ બેરિયરને ટપવા જેટલી ઉર્જા પ્રાપ્ત કરી લે, બેરિયરને ટપવા જેટલી એટલે એ કેટલી, તો કે અપાયેલી બેટરીના વોલ્ટેજ માઇનસ બેરિયર પોટેન્શિયલ, આટલી ઉર્જા યાદ કરો. ક્યુ ડેલ્ટા વી જેટલી ઉર્જા જો પ્રાપ્ત કરી લે એટલે આપણે બેટરીના વોલ્ટેજ વધારતા જવાના છે. 0 થી શરૂ કરી અને આ વોલ્ટેજ તમે વધારતા જાઓ એની ઇફેક્ટ. એટલે શું થાય તો કે બેરિયર પોટેન્શિયલનો આંકડો લાઈક સિલિકોન માટે 0.7 છે અને જર્મેનિયમ માટે લગભગ 0.3 વોલ્ટની આજુબાજુ છે. એટલે તમારા બેટરીના વોલ્ટેજ 0.123 કરતા 0.7 ની ઉપર જાય, 0.4 અથવા 0.7 ની ઉપર, તો એ વખતે સિલિકોન માટે ઇલેક્ટ્રોનને કૂદવા માટેની જરૂરી ઉર્જા મળી જશે. એટલે ખાસ જાતનો કરંટ જે છે એ ચાલુ થવાનો, જેને ડિફ્યુઝન કરંટ કહેવાય. ડિફ્યુઝન બે જાતના કરંટ હોય, ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે ઇલેક્ટ્રોન ક્યુ ડેલ્ટા વી જેટલી ઉર્જા પ્રાપ્ત કરી લે, અને કરશે જ, કારણ કે આપણી અપાયેલી બેટરી મજબૂત થવાની છે, એટલે એક ખાસ જાતનો પ્રવાહ ચાલુ થાય, ડિફ્યુઝન. એમાં શું થાય છે તો કે ઇલેક્ટ્રોન જે છે એ એન વિભાગમાંથી પી વિભાગ તરફ અથવા રૈવાજિક રીતે જો વિચારી તો પી વિભાગથી એન વિભાગ તરફ પ્રવાહ ચાલે છે એવું કહેવાય. રૈવાજિક પ્રવાહ છે આપણે ધનબાની ગતિને ધ્યાનમાં લઈને આવીએ છીએ. એટલે પી વિભાગથી એન વિભાગ તરફ પરિપથમાં જો આ પ્રવાહ ચાલુ થશે, આ જે પ્રવાહ છે મુખ્ય, એને ડિફ્યુઝન કરંટ કહેવાય. ઓકે, હવે એ વખતે શું થશે તો કે આ જે ડેપ્લેશન સ્તર છે એની અંદર અથડામણો થવાની. ખાસ સમજો આ પોઈન્ટ. ડેપ્લેશન સ્તરની અંદર જે ઇલેક્ટ્રોન છે, ફોરેન પાર્ટિકલ જે જાય છે, એની સતત અથડામણો થવાની, અને એ અથડામણો પ્લસ એમ કહેવાય થર્મલ કોલિઝન, ટેમ્પરેચરના કારણે તાપમાન, એટલે આ બધાની સંયુક્ત અસર હેઠળ કદાચ એવું બને કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ખેંચાય, તૂટે. એટલે હવે ઇલેક્ટ્રોન જો ખેંચાય તો આ ઇલેક્ટ્રોન જે છે ત્યાં ડેપ્લેશન સ્તરમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એન વિભાગ તરફ ખેંચાય, પી થી એન વિભાગ તરફ, જેથી કરી અને એક બીજો પ્રવાહ જેને આઈ ડ્રિફ્ટ કહેવાય. એટલે રૈવાજિક રીતે વિચારી તો પી વિભાગ આ જે છે એ પી થી એન તરફ ઇલેક્ટ્રોન ખેંચાણા, એટલે એન થી પી તરફ રૈવાજિક પ્રવાહ આવશે, જેને આઈ ડ્રિફ્ટ કહેવાય. અને ફોરવર્ડ બાયસમાં સામાન્ય રીતે આઈ ડિફ્યુઝન is much greater than I drift. એટલે કે ડ્રિફ્ટ ઢસડાવાના કારણે, તૂટફૂટ થવાના કારણે જે પ્રવાહ છે એના કરતાં આ મોટો પ્રવાહ હોય તો નેટ પ્રવાહ કયો વધશે? આવડો વધશે. મતલબ કે કઈ બાજુ? આ બાજુનો પ્રવાહ વધશે. આકૃતિમાં થોડું ઊંચું થઈ ગયું છે, પણ પી થી એન વિભાગ તરફનો પ્રવાહ વધશે. એટલે સિમ્પલી એવું કહી શકીએ આ આકૃતિ માટે કે આ કોણ છે? આઈ ડિફ્યુઝન. પછી આ કોણ છે? આઈ ડ્રિફ્ટ. તો આ વધશે આઈ નેટ ઇઝ ઇક્વલ ટુ આઈ ડિફ્યુઝન માઇનસ આઈ ડ્રિફ્ટ. આ વસ્તુ આપણે વધારાની યાદ રાખવાની છે. એટલે કે પ્રવાહ તમને મળશે, પણ ક્યારે? ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા મળી જાય જંકશન કૂદવા જેટલી. હવે એવા સંજોગોમાં જે તૂટફૂટ થઈ ને, એ તૂટફૂટના કારણે આ ડેપ્લેશન સ્તર જે છે, તમે જુઓ ઇફેક્ટિવલી એનું ક્ષેત્ર ડાઉન પડે છે. પછી બેરિયર પોટેન્શિયલ જે છે એ ઘટે છે, અને ડેપ્લેશન સ્તરની જાડાઈ
આ પણ ઘટશે. શું કામ? તો કે તૂટફૂટ થઈ છે અંદર એટલે હવે જો હું આનો આઈડી રિલેશન બતાવું, આઈ અને વી કરંટ તમે વી છે એ તમે આપો છો અને સામે પ્રવાહ. જો આ સંબંધ આપણે બતાવીએ ત્યાં ફોરવર્ડ બાયસમાં તો ગ્રાફ કંઈક આવો દેખાશે, એટલે કે વક્ર છે. પહેલી વાત એટલે ઓમના નિયમની અહીંયા પૂર્ણ વિરામ થઈ ગયું છે. આપણે એ વખતે કીધેલું છે અર્ધવાહક રચનાઓ ઓમના નિયમને પાળતી નથી. એટલે હવે આ ગ્રાફ જે છે એ શરૂઆતમાં મચક નથી આપતો. દેખાય છે કે તમારા વોલ્ટેજ વધતા જાય છે, એની સામે પ્રવાહ જે છે એ વધતો નથી. શું કામ? તો કે હજુ આ શરત મળેલી નથી. તમારા વોલ્ટેજ જે અપાયેલા વોલ્ટેજ છે એ ફોર સિલિકોન 0.7 ને વટે પછી ઇલેક્ટ્રોનને કૂદવા માટેની જરૂરી ઉર્જા મળે, ત્યાં સુધી આ ઉર્જા નથી મળતી. એટલે ત્યાં સુધીનો બ્રેક છે. ઓકે, હવે અહીંયાથી શું થાય છે? તો કે એક વખત ઇલેક્ટ્રોનને આ ઉર્જા મળી ગઈ એટલે કૂદવાનું ચાલુ થયું. એઝ વેલ આ કરંટ ચાલુ થયો એટલે ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટી ગઈ. એ જાડાઈ ઘટી ગઈ, એની ઇફેક્ટ ઘટી ગઈ એટલે વધુ ને વધુ માત્રામાં, જુઓ તમે, અપાયેલા વોલ્ટેજના સેમ ડિફરન્સ સામે વધુ ને વધુ માત્રામાં તમને પ્રવાહ મળશે. અહીંયા વધારે છે, આનો ઓછો છે, આ ઓછો છે, એટલે પ્રવાહનો ડિફરન્સ વધતો જશે. એટલે કે ઢાળ જે છે આ વધે છે. આ ઢાળ ડેલ્ટા I બાય ડેલ્ટા B વધે છે. કારણ શું? મેં કીધું એમ ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે એટલે આ ઢાળ વધતો જાય છે. તો એવું કહેવાય કે અવરોધ જે છે ઇન ફોરવર્ડ બાયસ ઘટતો જાય. આનો વ્યસ્ત છે અને અવરોધ કહેવાય. એટલે ફોરવર્ડ બાયસનો અવરોધ છે એ ઘટતો જાય છે. લગભગ 10 થી 25 ઓહ્મની આજુબાજુ હોય આ. એટલે જેમ જેમ તમે વોલ્ટેજ આપતા જાઓ એમ પ્રવાહ જે છે એ ઘટતો જશે. હવે એમાં પ્રવાહ કઈ રીતે તમને મળશે? નેટ પ્રવાહ. તો IS e⁻ બાય kBT -1 ચરઘાતાંકીય સંબંધ છે. આ IS એટલે સેચ્યુરેશન પ્રવાહ કહેવાય. મતલબ શક્ય એટલો બધો જ પ્રવાહ, એક લિમિટ ઉપર એ અટકી જવાનો, ગાડી હાલવાની. અને તો કૂવામાં એટલું અવાડામાં આવે ને, બહુ સીધી વાત છે. હવે આ જે છે ચરઘાતાંકીય આધાર છે અને અહીંયા જે ઈ દેખાય છે એ આપણા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે જે ઘાતમાં છે. B છે એ આપણા અપાયેલા વોલ્ટેજ અને KB તમે ઓળખો છો બોલ્ટ્ઝમેન અચળાંક, T નિરપેક્ષ તાપમાન. એટલે એ પ્રમાણે આ પ્રવાહ જે છે એ કંટ્રોલ થશે. આમાં સૂત્ર આપણે ધ્યાનમાં રાખશું, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. ફોરવર્ડ બાયસ વખતે માનો કે રિવર્સ બાયસ થયું, એટલે કે તમે આ જે છે એને રિવર્સ બાયસ આપ્યું છે, તો હવે વહનનો પ્રકાર કેવો થશે? અહીંથી જ આપણે સમજતા જઈએ. જસ્ટ આ બેટરી જે છે એને મેં રિવર્સ કરેલી, એટલે કે P વિભાગ જે છે આ ફોરવર્ડ બાયસમાં શું થયું? P ને આપણે ધન સાથે જોડેલું છે અને N ને ઋણ સાથે જોડેલું છે ફોરવર્ડ બાયસમાં. અને રિવર્સ બાયસમાં અહીંયા શું કર્યું છે? આપણે કાઢી નાખવું પડે. રિવર્સ બાયસ અહીંયા ધ્યાન રાખજો. રિવર્સ બાયસમાં P વિભાગ છે એને ઋણ સાથે અને N વિભાગ છે અને ધન સાથે ઊંધા છતી છેડા જોડ્યા, જસ્ટ લાઈક ઇન ફિગર. હવે શું થાય? તો કે આપણું આ જે વિદ્યુત ક્ષેત્ર અપાયેલું હતું એ હવે બદલાઈ ગયું અને ઓલરેડી અંદર બેરિયરની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે એ જ બાજુ છે. તો ડેપ્લેશન સ્તરની અંદર રિવર્સ બાયસમાં શું થવાનું? નેટ E પ્લસ EB થાય. હવે બેરિયર પોટેન્શિયલ છે એ હવે આ વધી જશે, મતલબ કે B પ્લસ BB થઈ જશે, કારણ કે ક્ષેત્ર સેમ ડિરેક્શનમાં છે એટલે આ વધશે. એની સામે ડેપ્લેશન સ્તરની જાડાઈ પણ વધી જશે. ડેપ્લેશન સ્તર છે એની જાડાઈ, હવે એ વધવાનું કારણ શું? તો કે આ બાજુનો જે ધન છેડો છે એ અને પેલી બાજુનો ઋણ છેડો, તમે જુઓ ક્ષેત્ર છે એ વચ્ચે મજબૂત થઈ ગયું છે.
અને વચ્ચે જો મજબૂત થઈ ગયું હોય તો આ બાજુના ઇલેક્ટ્રોન જે છે એની તોડફોડ થવાના કારણે એ ખેંચાશે આ સાઈડ, અને જો એ સાઈડ ખેંચાય તો ડેપ્લેશન સ્તર છે એ ચાલુ થવાનું. હવે શું થયું, આ તો એઝ ઇટ ઇઝ છે, મતલબ ડ્રિફ્ટ ને ડિફ્યુઝન કરંટ જે રીતના હોવા જોઈએ એ જ રીતના થશે. પણ તમે જુઓ તો આ આંકડો મેળવવો અઘરો પડશે. એટલે પહેલી વખતે એટલે કે ફોરવર્ડ બાયસમાં જે ઇલેક્ટ્રોન કુદીને જતા હતા એને હવે તકલીફ છે. એટલે આ કરંટ છે એ ખાસો એવો ઘટી જશે. એટલે આપણે જે કીધું ને આઈ ડ્રિફ્ટ, આઈ ડિફ્યુઝન, આ જે છે એ ઘટી ગયો. હવે એની સામે આ જે છે એને ફેવર થવાની, જો ડ્રિફ્ટને ડિફ્યુઝન કરતાં ડ્રિફ્ટને ફેવર થવાની, કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ આ બાજુ ખેંચાવાના ચાન્સ વધારે રહેશે. એટલે P થી N વિભાગ તરફનો આ કરંટ વધશે. એટલે કે આઈ ડ્રિફ્ટ જે છે એ ખૂબ જ વધારે રહેશે. તો આઈ નેટ કેટલો થવાનો, આ બાજુ વધશે. દેખાય છે કે રિવર્સ બાયસમાં આજે મેં લખ્યું ને, હવે રિવર્સ બાયસમાં લખી તો આઈ ડિફ્યુઝન જે છે એ મચ લેસ ધેન છે આઈ ડ્રિફ્ટ. અને ખરેખર ડેપ્લેશન સ્તરની જાડાઈ વધવાનું કારણ પણ એ જ છે. એટલે હવે તમે જો એનો આઈવી રિલેશન બતાવો તો આ જ ગ્રાફમાં હું બતાવું અહીંયા રિવર્સ બાયસ. આપણો જે રૈવાજિક મુખ્ય પ્રવાહ છે એ એટલે કે ડિફ્યુઝન, એની સામે ડ્રિફ્ટ પ્રવાહ, એ ડ્રિફ્ટ પ્રવાહ છે એ વિરુદ્ધ દિશાનો છે એ તમને મળશે. અને આઈ નેટ જે છે એ કપાઈ જશે. એટલે આવો કંઈ આલેખ મળે રિવર્સ બાયસમાં. તમે વોલ્ટેજ વધારતા જાઓ રિવર્સ બાયસમાં, દેટ ઇઝ નેગેટિવ. એટલે વોલ્ટેજ વધારતા જઈ તો એની સામે તમે જુઓ તો મચક નથી આપતો. પ્રવાહ જે છે ને આ માઇક્રોના ક્રમનો હોય, આ બાજુ જનરલી મિલીના ક્રમનો હોય. એટલે આમ એને માઇનોરિટી કરંટ કહેવાય. અને નેટ જે છે એ માઇનોરિટીના કારણે મળશે આમાં. હવે કોઈ એક ચોક્કસ વોલ્ટેજ ઉપર અહીંથી આ પ્રવાહ અચાનક વધી ગયેલો દેખાય છે. હવે એ પ્રવાહ જે છે એ વધી ગયો શું કામ, આપણે અહીંયા સાઈડમાં સમજી લઈએ. તમે જેમ જેમ વોલ્ટેજ વધારતા જાઓ એમ આ ક્ષેત્ર મજબૂત થતું જાય. હવે એ ક્ષેત્ર મજબૂત થાય તો કમ્પેરેટિવલી ડાયોડના વિસ્તાર કરતાં ડેપ્લેશનના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર કમ્પેરેટિવલી મજબૂત છે, કારણ કે વચ્ચે એડ થાય છે. એટલે હવે એટલા વિસ્તાર પૂરતું વિદ્યુત ક્ષેત્ર મજબૂત થાય. હવે જો વિદ્યુત ક્ષેત્ર મજબૂત થતા આ વિસ્તાર છે ને લગભગ 10⁻⁶ મીટરના ક્રમમાં હોય, અથવા તો એંગસ્ટ્રોમ 100 એંગસ્ટ્રોમની આજુબાજુ રેન્જ તમને ખાલી કીધી છે. 100, 200 એંગસ્ટ્રોમ, 500 એંગસ્ટ્રોમ એવી રીતે. એટલે -6 મીટરથી -7 મીટરના ક્રમનો ડેપ્લેશન સ્તર હોય. હવે તમે માની લો કે 2 વોલ્ટ કર્યા, 5 વોલ્ટ કર્યા કે એવું કંઈ કર્યું, અને અહીંયા તમે એંગસ્ટ્રોમનો ઓર્ડર નાખો અથવા -6નો નાખો, એટલે 10⁸ વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર પહોંચતા બહુ વાર ન લાગે. કેલ્ક્યુલેશન તમે કરી જુઓ. જો એવું થાય તો આ જે છે એ ફિલ્ડ ઉત્સર્જનની શરત છે, ક્યાંક સાંભળેલું, તમે ભણેલા છો. મતલબ કે ઇલેક્ટ્રોન જે છે એ દ્રવ્યમાંથી ખેંચાઈ આવે મોટા વિદ્યુત ક્ષેત્રની અસર, એવું, જેને બ્રેકડાઉન કહેવાય. મતલબ કે ડેપ્લેશન સ્તર છે એ તૂટી ગયું. હવે જો ડેપ્લેશન સ્તર તૂટી જાય તો પછી અંદર ઇલેક્ટ્રોન જે છે એ ઘણા બધા મુક્ત અવસ્થામાં મળે, જે પ્રવાહને વધારી દેશે. એટલે તમને એ વખતે પ્રવાહ છે એ વધુ પડતો મળે બ્રેકડાઉન વખતે. હવે આવા 2 ટાઈપના બ્રેકડાઉન છે, એક જીનર બ્રેકડાઉન અને બીજું એવલેન્ચ બ્રેકડાઉન. આ બ્રેકડાઉનની સમજૂતી જીનર કરી વૈજ્ઞાનિક છે, જેના તેણે આપેલું છે. અને એવલેન્ચ છે એ ટાઈપ છે. માની લો કે આ જે છે એ 200 એંગસ્ટ્રોમ છે ફોર એક્ઝામ્પલ, તો 2 વોલ્ટ ઉપર તમને આ શરત મળી જશે. મતલબ કે તમે 2 વોલ્ટ ખાલી આપો આજે ઊંધા રિવર્સ બાયસના, તો એ વખતે તમને બ્રેકડાઉન મળશે. એટલે નીચા વોલ્ટેજ વધુ અશુદ્ધિ વાળું જો તમારી પાસે કંઈ હોય, આનો અર્થ શું થયો, 2 વોલ્ટ અને આ જે છે એ એંગસ્ટ્રોમના ક્રમમાં, એટલે ઓલું ડેપ્લેશન સ્તર નાનું હોય છે. ડેપ્લેશન સ્તર નાનું હોય તો એ વખતે બ્રેકડાઉન જે થાય એને જીનર કહેવાય.
હવે જો ઊંચા વોલ્ટેજે મતલબ 4-5 બહુ ઝાઝા એટલે 200-500 નહીં પણ ઊંચા વોલ્ટેજે અને ઓછી અશુદ્ધિ હોય આપણી પાસે તો ડેપ્લેશન સ્તર છે એ મોટું હોય છે ઓછી અશુદ્ધિ માટે અને ડેપ્લેશન સ્તર જો મોટું હોય તો મોટા ડેપ્લેશન સ્તરમાં જ્યારે 4 વોલ્ટ કે 6 વોલ્ટ ઉપર તમે આને તોડો એ વખતે આ કેટલું હશે 400 એંગસ્ટ્રોમ કે 600 એંગસ્ટ્રોમ કે એવું કંઈ તો એ વખતે આખો વિસ્તાર મોટો હોવાના કારણે ઇલેક્ટ્રોનની આંતરિક અથડામણો થવાની અને આ જે ધડબડાટી છે એકચ્યુઅલમાં એવલેન્ચ શું છે બરફના જે પહાડ હોય ને એ પહાડમાં ઉપર કંઈ તકલીફ થાય એટલે એ કારણે બરફનો ધસમસતો જે પ્રવાહ આવે એને ઇંગ્લિશમાં એવલેન્ચ કહેવાય એટલે જો આ શરત મળી જાય આ ખાસ ધ્યાન રાખજો આ શરત જો મળી જાય તો અંદર તોડફોડ થાય અને તોડફોડ થાય તો જે ઇલેક્ટ્રોન છૂટા થયા છે એ બીજા ઇલેક્ટ્રોનને ધકે ચડાવતા આવે એટલે ધડધડ કરતો જે પ્રવાહ તમને મળે એ અસરને એવલેન્ચ કહેવાય ઓકે આ વસ્તુ છે એને શાંતિથી સાંભળજો સમજજો કન્સેપ્ચ્યુઅલ છે ડેપ્લેશન સ્તરની જાડાઈ શું કામ વધઘટ થાય છે એનું કારણ આપણે વાત કરી એક વખત ટેક્સ્ટ બુક વાંચી લઈશું અને ફરીથી પાછા અહીંથી આગળ વધશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયો જોતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ નાઉ